કેશોદમાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં પતરાનો શેડ ઉડતા પાડોશમાં નુકસાની કરી હતી। ગઈકાલે બપોરે અચાનક કેશોદમાં વાતાવરણમાં પલટો આવી જતા ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે સામાન્ય નુકસાન થયું હતું। પરંતુ બસ સ્ટેશન પાસે બાલા બજરંગ હોટલના ત્રીજા માળે અગાશીમાં નબળા સ્લેબના કારણે ભેજ તેમજ પાણી ટપકતું અટકાવવા પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો, જે વાવાઝોડામાં ઉડવા લાગતા ઘડીભરમાં ખેદાન મેદાન કરી નાખ્યું। અગાશી પરથી પતરાનો શેડ ઉડીને પાડોશમાં પડતા જ પારાવાર નુકસાન કર્યું છે। કેશોદના દીપક સિનેમાવાળી ગલીમાં પતરાનો શેડ ઉડતા પાડોશમાં પડતા જ સોલાર પેનલને નુકસાન થયું છે। પ્લાસ્ટિકના પાણીના ટાંકાને પણ નુકસાન થવા પામ્યું છે, તેમજ વાસણો અને ઘર વખરીને નુકસાન થયું છે। સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ નથી। કેશોદ નગરપાલિકા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા તાત્કાલિક બાંધકામ શાખાના એન્જિનિયર અને કર્મચારીઓ દોડી આવી સ્થળ તપાસ કરી ગયેલ છે। કેશોદ શહેર દરિયા કિનારેથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું છે, ત્યારે ચોમાસામાં હવામાનમાં થતા ફેરફાર અને દરિયામાં સર્જાતા ચક્રવાતના કારણે વાવાઝોડાની સાથે ભારે અતિભારે વરસાદ લગભગ દર વર્ષે પડે છે। ત્યારે કેશોદ શહેરમાં જર્જરિત હાલતમાં આવેલા બિલ્ડિંગમાં નબળા પડી ગયેલા સ્લેબમાંથી આવતા ભેજ અને ટપકતા પાણીને અટકાવવા પતરાના શેડ બનાવવામાં આવેલા છે। ત્યારે આવનારા દિવસોમાં ફરીથી પતરાનો શેડ ઉડવાની ઘટના બને નહીં અને આડોશ પાડોશમાં જાનમાલની નુકસાની થાય નહીં, એ માટે ખાસ ટીમ બનાવી ટેકનિકલ તપાસ હાથ ધરી જરૂરિયાત મુજબ સૂચના આપવામાં આવી હતી। લોક માંગ ઉઠવા પામી છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું ધર્મેન્દ્ર મગનભાઈ દેવાણી, રહેવાસી કેશોદ બસ સ્ટેન્ડની બાજુમાં દીપક કોકીજવાળી ગલીમાં બપોરના સુમારે લગભગ 4:05 એકદમ પવનનો વળાંક આવતા, જોરદાર પવન આવતા મારા મકાનની બરાબર બાજુમાં બાલા બજરંગ ચાવાળાનો અગાશી ઉપર લગભગ 100 ફૂટનો પતરાનો શેડ હતો, જે પવનના ઝપાટામાં મારા મકાન ઉપર આખો પતરાનો શેડ આવી ગયો છે, જેને હિસાબે પાણીની ટાંકીઓ, સોલાર અને ઘણી બધી અગણ્ય નુકસાની પણ થયેલ છે। મોટા મોટા 20-25 કિલોના પાણા મારા મકાન ઉપર પડેલા છે અને મકાનના વાસણો આ તે ઘણું બધું દબાઈ ગયું છે। કુદરતી રીતે કોઈ છોકરાઓ હતા નહીં, બાકી ઘણી ખરી આમાં જાનહાની થવાનો સંભવ હતો, પણ કુદરતને બચાવને ખાતર કોઈ સભ્યને, કોઈ મેમ્બરને કોઈ જાનહાની થઈ નથી।